નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં વાત કરી છે મેડિકલ કોલેજોમાં રેગિંગનો જે મામલો છે એની. કારણ કે સુરતમાં સિનિયરોના ત્રાસથી એક ડોક્ટરે જીવન ટૂંકાવ્યું. સિવિલમાં જે રેસિડેન્ટ ડોક્ટર છે એમણે આપઘાત કર્યો. આપઘાત કરતાં જ ચકચાર મચી ગઈ અને જે તબીબ છે, ડોક્ટર છે, એમણે રૂમના પંખા પર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. મૃતક ડોક્ટરનું એવું કહેવાય છે કે રેગિંગ કરવામાં આવતું હતું. 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ હતા કે જેમના દ્વારા રેગિંગ કરવામાં આવ્યું. એ ત્રાસથી કંટાળીને આ જે સુરતના જે ડોક્ટર છે, રેસિડેન્ટ ડોક્ટર, એમણે આત્મહત્યા કરી છે. કહેવાય છે કે મૃતકને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ખાસ તો ગાળો આપી કલાકો સુધી તેમને ગોંધી રાખવામાં પણ આવ્યા હતા. અને અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ છો, આ પ્રકારના વાક્યો પણ કહેવામાં આવતા હતા. હવે નોકર ને સ્લેવ જેવા જે શબ્દો છે એ ડોક્ટરોના આત્મસન્માન પર ઘાત સમાન ક્યાંક સાબિત થયા અને આખરે જીવન ટૂંકાવ્યું. સવાલ એ છે કે મેડિકલ કોલેજોમાં રેગિંગ કે સિનિયરો નીચે ખુલ્લી દાદાગીરી છે એ વર્ષ જોવા મળતી હોય છે. સિનિયરોના કથિત ત્રાસે એક ડોક્ટરનું જીવન ગુમાવ્યું છે, તો જવાબદાર કોણ? બીજું કે 4 સિનિયર સસ્પેન્ડ થયા, તો શું હવે એવું માની શકાય કે આ રેગિંગના ત્રાસમાંથી બીજા વિદ્યાર્થીઓને મુક્તિ મળશે? અને ત્રીજું કે મેડિકલ ક્ષેત્રમાં સિનિયર જુનિયર સંબંધ કે શોષણની જે પરંપરા છે, આ પરંપરા ક્યાંક બની ગઈ છે. અને ડોક્ટરોને બચાવવાની જવાબદારી કોની છે એ સવાલો પણ થાય છે. કોલેજની જવાબદારી છે, સરકારની જવાબદારી છે, અને આખરે કેમ નથી રોકાઈ રહી ગુજરાતમાં રેગિંગની ઘટનાઓ? આ મુદ્દે ચર્ચા કરવી છે કે એક ડોક્ટરનું જીવન ગયું, બીજા ડોક્ટરોની સુરક્ષાની ગેરંટી કોણ આપશે? એટલે મેડિકલ કોલેજમાં રેગિંગનો જે આતંક છે એ વિશે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી છે. ભીમાણી સાહેબ, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ. યસ, સાથે જ સિનિયર ઈએનટી સર્જન ને વિશ્લેષક એવા ડોક્ટર હિતેશ રામાનુજ છે. હિતેશભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. અને એક્સ ફાઉન્ડિંગ પ્રેસિડેન્ટ આરડીએ એટલે કે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન નિમહાસ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સના ડોક્ટર વિશાલ જાની છે. વિશાલભાઈ, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ સર. યસ. નમસ્તે. રામાનુજ સાહેબ, જે પ્રમાણે વાત ચાલી રહી છે, રેગિંગ એટલે મેડિકલ શિક્ષણની એક પરંપરા બની ગઈ છે ક્યાંક. અને આ રીતે જોવાની એક માનસિકતા પણ બની ગઈ છે કે ભાઈ મેડિકલ કોલેજ હોય એટલે રેગિંગ હોય જ. આ પ્રકારની એક માનસિકતા બની ગઈ છે. શું લાગે છે કે આ માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે અને બદલાવી જોઈએ? હિતેશભાઈ. 100% બદલાવવી જોઈએ. અમે પણ એમબીબીએસ એમએસ થયા છીએ. અમે ક્યારે રેગિંગ જોયું નથી, અમારી ઉપર કોઈએ રેગિંગ કર્યું નથી અને અમે કોઈના પર રેગિંગ કર્યું નથી. પહેલી વસ્તુ, એક વોટ ઇઝ રેગિંગ? શું કરવાનું? એક નિર્દોષ મજાક મસ્તી જુનિયર આવે અને કરતા હોય એ વસ્તુ જુદી છે, પણ અહીંયા રેગિંગ નથી. અહીંયા શું છે કે એક જુનિયર રેસિડેન્ટ ડોક્ટર છે જેને પોતાનું એમબીબીએસ પૂરું કરી દીધું છે અને પછી એમની ઉપર એમના સિનિયરો જે ત્રાસ કર્યો છે એ રેગિંગ કરતા પણ વધારે માનસિક ત્રાસ છે. અને માનસિક ત્રાસ એટલો બધો થઈ ગયો, જેમ તમે કીધું એ પ્રમાણે, કે જો આવી રીતે વાત કરે તો એ ડોક્ટર્સ કહેવાને લાયક નથી. અને આ ઘટના બંધ થવી જ જોઈએ. અને તમે હમણાં જ બોલ્યા કે આના માટે શું કરવું જોઈએ. 6 મહિના માટે સસ્પેન્ડ કરવા એ કોઈ રસ્તો નથી. કાયમ માટે એમને સસ્પેન્ડ કરી દો. એમને એમબીબીએસ કે એમએસ એમડી કરી જ ના શકે એવો કંઈક કાયદો લાવો કે એમનું રસ્ટિકેશન કરીને એમને બિલકુલ એમબીબીએસ પ્રેક્ટિસ કરે. બાકી આગળ ના કરે તો રેગિંગ બિલકુલ બંધ થઈ જશે. બિલકુલ. પણ હિતેશભાઈ, જે પ્રમાણે એક ડોક્ટર સુધીની આ વાત અને ક્યાંક આત્મહત્યા સુધી પહોંચી જાય, શું લાગે છે કે આને વ્યક્તિગત માનસિક સમસ્યા કહીશું કે સંસ્થાકીય નિષ્ફળતા? હિતેશભાઈ, શું કહીશું આને? બંને કહી શકાય. વ્યક્તિગત માનસિક કહી શકાય. એના માટે એમણે લડવું પડે. જુનિયર ડોક્ટરે એમની ફરિયાદો કરવી પડે અને ફરિયાદ કરીને જ્યાં સુધી લડાય ત્યાં સુધી લડવું પડે. બીજું કે આપઘાત કરવો એ કોઈ રસ્તો નથી. એટલે એમને માનસિક રીતે એની માનસિકતા હમણાં આપણે પ્રશાંતભાઈ પાસે પણ સાંભળીશું કે સાયકોલોજીકલ કોઈ સુસાઇડલ ટેન્ડન્સી કે કોઈ એવું સિઝોફ્રેનિક કે કોઈ એવું કઈ હોય કોઈ સ્ટુડન્ટને. અમને છે એવું કહેતો નથી, પણ આવા નબળા સ્ટુડન્ટ જે નબળી માનસિકતા હોય એ જ આપઘાત કરે તો એક સ્વીકાર્ય વસ્તુ છે. પણ આટલી રેગિંગની ઘટના પછી થાય ત્યારે એમ કહેવાય કે એમના ઉપર જો આના લીધે જ કર્યું હશે ને કોઈ ચિઠ્ઠી એની હશે, મળી હશે, કોઈ વોટ્સએપ મેસેજ કે કંઈ મળશે અને એના પરથી ખ્યાલ આવશે તો ખબર પડશે કે
આ એક એમની ઉપર કરવામાં આવેલું એક દબાણપૂર્વકનું કૃત્ય છે અને એ રેગિંગ જ જવાબદાર હોય. એક તો પેથોલોજી ડિપાર્ટમેન્ટ છે, આઈ થિંક માઇક્રોબાયોલોજી કે પેથોલોજી ડિપાર્ટમેન્ટ એટલું બધું વર્કલોડ બી નથી હોતું જેવું ઓર્થોપેડિકમાં હોય છે, બધા પર વર્કલોડ હોય છે. પણ આ પ્રકારે કોઈને કહેવું કે તું અમારો સ્લેવ છે, એ તો નિંદનીય છે અને આ લોકો ડોક્ટર બનવાને કે ડોક્ટર કહેવાને લાયક જ નથી. આ અમારા ડોક્ટર સમાજ માટે કલંકરૂપ લોકો છે. બિલકુલ ભીમાણી સાહેબ, જે પ્રમાણે વાત થઈ રહી છે કે ડોક્ટરનું એક લેવલ, ડોક્ટરનું એક એનું ક્વોલિફિકેશન, મેચ્યોરિટી, અને છતાં પણ એમ કેવું કે અમે તારા બોસ છીએ, તમે અમારા સ્લેવ છો. એટલે માનસિક રીતે જે ત્રાસ આપવો, સતત ગાળો આપવી, અપમાન કરવું, કલાકો સુધી ત્રાસ આપવો, કયા પ્રકારની ગંભીર અસરો મન ઉપર થતી હોય છે ભીમાણી સાહેબ? તમને જાણીને નવાઈ લાગશે કે સ્કૂલ અને કોલેજ દરમિયાન જે કંઈ પણ બુલિંગ થયું હોય અથવા હેરેસમેન્ટ થયું હોય એની ઇમ્પેક્ટ એ અનકોન્શિયસ માઇન્ડમાં વર્ષો સુધી રહે છે અને એ વ્યક્તિના બિહેવિયરમાં એક યા બીજી રીતે બહાર આવવાનો પ્રયાસ કરે છે એબનોર્મલી. ઘણીવાર કેટલાક લોકો જે છે એ વખતે એને એ અપમાનને કે સંઘર્ષને ગળી જાય છે. હું સાદી ભાષામાં કહું છું, દેટ મીન્સ એ સપ્રેસ કે રિપ્રેસ કરે છે. હવે એ ધારો કે કોઈ વ્યક્તિ એની સાથે કોપ અપ ન કરી શકે અને એ પોતે થોડો સાયકોલોજીકલી કે બીજી કોઈ રીતે ડિફેન્સ મિકેનિઝમની દ્રષ્ટિએ વીક હોય તો એને અસર થવાની શક્યતાઓ બહુ જ છે. આપણે એવું કહીએ કે કોઈ પણ વ્યક્તિ એકદમ સીધો કોઈ આપઘાત કરેલે એવું બહુ સીધું ગણિત એનું સમીકરણ હોતું નથી. there are many reasons, multiple reasons. એમાં બાયોલોજીકલ હોય, સાયકોલોજીકલ હોય, સોશિયલ હોય, ઘણા બધા કારણો હોય. ધારો કે કોઈ વ્યક્તિ પોતે જીનેટિકલી પણ ક્યાંક એનામાં કોઈ ડિપ્રેશનના લક્ષણો આવતા હોય એવું બને. આ એક બહુ આછી પાતળી આ કિસ્સાની શક્યતા છે. મને ખબર નથી, એ વધારે તપાસ કરીએ તો ખબર પડે. પણ સાયકોલોજીકલી અને સોશિયલી આ જે વિદ્યાર્થીએ જેણે આપઘાત કર્યો છે એના પર તો ડેફિનેટલી ખરાબ એની સાથે થયું જ છે. તું સ્લેવ છે, તું આ છે, એટલે આમાં બે પક્ષ આપણે જોવા પડે. જે આવું કરનાર છે એ લોકોની માનસિકતા પણ કેટલી વિકૃત છે એની પણ સમજ સમાજને હોવી જોઈએ કે જે લોકો આવું કરે છે એ લોકો પોતે જ કદાચ ક્યાંક લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે અને એટલે પોતે એક ટોળામાં જૂથમાં ભેગા થઈ અને કોઈ એક વ્યક્તિ પર એનું પોતાની દાદાગીરી કરે છે. એટલે એબ્સોલ્યુટલી એબનોર્મલ બિહેવિયર બીકોઝ ઓફ ધેર ઓન લિમિટેશન્સ. અને જે એનો ભોગ બને છે એ છોકરાને કદાચ વેન્ટિલેશન નહીં મળ્યું હોય એવું મને લાગે છે. એટલે કે પોતાની સાથે આ કંઈ પણ ઘટના થઈ રહી છે એ કોઈને કદાચ એ વ્યક્તિ વાત નહીં કરી શકી હોય અથવા તો એ સ્ટુડન્ટ છે બિચારો મનમાં ને મનમાં જ મૂંઝાયો હશે, સાદી ભાષામાં કહું તો જ્યારે આવું થતું હોય ત્યારે હું એને 2-3 પ્રકારની ફેલિયર ગણું છું. એક તો આપણે બાળકોને બોલતા શીખવાડવું જોઈએ કે મારી સાથે શું થઈ રહ્યું છે. અમે બહુ જ સરસ એક વાત મને પણ ગમે છે જે કરતા હોઈએ છીએ એ છે કે તમે બાળકોને, વિદ્યાર્થીઓને તમે તમારી લાગણીઓને નામ આપતા શીખવાડો. ઇફ યુ નેમ યોર ઇમોશન then you can explain your emotion. આ બહુ મોટી વાત છે. જ્યારે તમે એ કરો છો ત્યારે તમે કોઈ પણ વ્યક્તિ આગળ તમારા મનની વ્યથા વ્યક્ત કરી શકો છો. અને જ્યારે આવું થવાનું શરૂ થાય છે તો એ જે ઇમોશનલ વેન્ટિલેશન જ્યારે થાય છે, કેથાર્સિસ થાય છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ થવાની શક્યતા ખૂબ ઘટી જાય છે. આનો ક્રિમિનલ એંગલ આખો જુદો છે, પણ હું સાયકોલોજીકલ ઘટનાની જ વાત કરું છું. બિલકુલ. પણ સાહેબ એક વસ્તુ આવે છે કે ડોક્ટર છે એટલે લોકોનો એક આ તો એક માનસિકતા હોય છે કે ભાઈ ડોક્ટર છે એટલે પોતાનું જે માનસિક સ્વાસ્થ્ય છે એ સંભાળી જ લેશે. આવી જે માન્યતા છે, આ મેન્ટાલિટી સાહેબ આ તો જોખમી સાબિત થઈ રહી છે. ના, પણ એ વાત સામાન્ય સંજોગોમાં સાચી નથી. ડોક્ટર પણ માણસ છે અને એને પણ ઘણા બધા બીજા સ્ટ્રેસ હોય. સૌથી મોટું સ્ટ્રેસ ભણવાનું હોય. માતા પિતાએ બહુ મહેનત કરીને, બહુ પૈસા ભેગા કરીને અમુક સીટ એને મળી હોય, માંડ મળી હોય, અથવા તો ધારો કે એ સ્ટ્રગલ કરતી વ્યક્તિ હોય, એને લેંગ્વેજના પ્રોબ્લેમ્સ હોઈ શકે, એને કલ્ચરલ શોક હોઈ શકે, એને ત્યાં મિત્રતા ના હોય, ઘણી બધી વસ્તુ હોઈ શકે, એને એડજસ્ટમેન્ટના ઇસ્યુઝ હોઈ શકે, એના પોતાના મનના જૂના એ 10મું 12મું પાસ કરીને આવ્યો, 5 વર્ષ ભણ્યો, 5 વર્ષમાં બીજા ઘણા બધા એવા ઇસ્યુ થયા હોય એની સાથે, આ પણ બની શકે. અને ક્યારેક એવું થાય છે કે આ
કોઈ પણ ધારો કે હું સામાન્ય આની વાત જવા દો, તમે ઓવરઓલ કદાચ હિતેશભાઈ ને બીજા ડોક્ટર્સ પણ મારી સાથે સહમત થશે કે ડોક્ટર્સ ની અંદર સ્ટ્રેસ કઈ ઓછું નથી હોતું, ઇટ ઇઝ ટુ હાઈ. ખરેખર એના પણ અભ્યાસો બહુ થયા છે અને એટલે જ હું ઘણી વખત મારા કેટલાક બધા લેક્ચર્સમાં કહેતો હોઉં છું કે ડોક્ટર્સે પોતે પણ બહુ જ રિલેક્સ થવાની, ઇઝી થવાની અને સાયકોલોજીકલ હેલ્થને જાળવવાની જરૂર છે. કારણ કે એટલા બધા સાયકોસોમેટિક ડિસઓર્ડર થઈ જાય છે દોડધામના લીધે, બીજી ઘણા બધા ઇશ્યુઝ હોય છે. કારણ કે લોકોની અપેક્ષા ડોક્ટર પાસે એટલી બધી છે, ડોક્ટર એટલે ભગવાન, એટલે એની પાસે બીજું કશું એ સંપૂર્ણ જ હોય એવી જ અપેક્ષા સામાન્ય સમાજ રાખે છે. પણ ડોક્ટર પણ માણસ છે, એને પણ પોતાનો પરિવાર છે, પોતાની શરીર છે, પોતાના લોકોની સાથે, લોકો પ્રત્યેની જવાબદારી છે, સોશિયલ ઓબ્લિગેશન છે, ઘણી બધી બાબતો એને નિભાવવી પડતી હોય છે અને એવા સંજોગોમાં સ્ટ્રેસ તો રહેવાનું છે. બિલકુલ. વિશાલભાઈ, તમે પણ સ્ટુડન્ટ રહી ચૂક્યા છો અને ખાસ તો છે મેડિકલ કોલેજોમાં ખાસ જોવા મળે છે કે ભાઈ સિનિયર વર્સિસ જુનિયર આ એક જોવા જ મળે છે. એટલે જુનિયર ને સિનિયરની વચ્ચે ખાસ કરીને કયા પ્રકારના સંબંધો હોય છે? હાલાકી માન સન્માન હોય છે, ડિસિપ્લિન જળવાતું હોય છે, કે પછી જુનિયર માનસિક દબાણ કે અપમાનનો સામનો જ કરવો પડતો હોય છે, સહન કરતા હોય છે ને ચાલતું આવ્યું છે ને ચાલતું રહેશે? વિશાલભાઈ. જી સર, તો હું જો શરૂઆતની વાત કરું, હિતેશ સરની વાત, ભીમાણી સરની વાત, આ બંને સરની વાતને આગળ લઈ જાઓ તો સૌથી પહેલા એવી વસ્તુ છે કે હું એવું માનું છું કે મેડિકલ સિસ્ટમની અંદર અને પહેલા એન્જિનિયરિંગ સિસ્ટમની અંદર પણ એ રેગિંગ છે ને એક સિસ્ટમ બની ચૂકી છે. જનરેશનલી સિસ્ટમ આગળ વધે છે કે ભાઈ અમારા સિનિયરોએ કર્યું એટલે અમે અમારા જુનિયરો પર કરશું અને એ રીતે વસ્તુ આગળ વધતી હોય છે અને એ રીતે દ્રઢ રીતે બહુ વ્યાપક પ્રમાણની અંદર આગળ વધતી હોય છે. પણ જરૂરી નથી કે બધા સિનિયર્સ પોતાના જુનિયરોનું રેગિંગ કરે છે. બહુ જ સારા સંબંધો હોય છે, મિત્રતાના સંબંધો હોય છે, સપોર્ટિવ સંબંધો હોય છે, ઇમોશનલ સપોર્ટ પૂરો પાડતા હોય છે પરિવારથી દૂર રહીને અને જ્યારે કોઈ વિદ્યાર્થી ભણતો હોય ત્યારે. બરોબર, પણ અમુક પ્રકારના જે સિનિયર્સ છે, જે ભીમાણી સાહેબે કીધું કે ચોક્કસ તે પણ સિનિયર્સ કંઈક ને કંઈક પ્રકારના મન અને માનસિક પરિસ્થિતિમાંથી ગુજરતા હોય છે. તે સાયકેટ્રિસ્ટ છું તો એમના પણ ઘણા બધા બચપનના એવા અનુભવો હશે, એમની પર્સનાલિટી, એમનો નેચર, જેમને આ પ્રકારનું કરવા માટે આ પ્રકારની એને રેગિંગની ઘટનાની અંદર ઇન્વોલ્વ થાય, જે ક્રિમિનલ ઘટના છે જોવા જઈએ તો હું તો એવું માનું છું કે જે રેગિંગ કરે એ અને જેના પર રેગિંગ થાય છે, જે વિક્ટિમ છે, બંનેને પણ મારા પ્રમાણે જોવા જઈએ તો બંનેને ટ્રીટમેન્ટની જરૂર છે, બંનેને વેન્ટિલેશનની જરૂર છે અલગ અલગ પ્રકારે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ જે હિતેશ સરે કીધી કે 100% કે 6 મહિના કે વર્ષ દિવસ કે 2 વર્ષના સસ્પેન્શનની અંદર આ પ્રોબ્લેમ ક્યારે દૂર થવાનો નથી. હમણાં જ છેલ્લા 1 વર્ષની અંદર 3 થી 4 એવી ઘટના ભાવનગરમાં છે, પાટણની અંદર છે, અમદાવાદની અંદર બની હતી અને બધાની અંદર સસ્પેન્શન 6 મહિનાથી 1 વર્ષનું સસ્પેન્શન થવામાં આવે. અને એમાં ઉપરથી પાછું એવું જોવા મળ્યું કે ભાવનગરની અંદર હમણાં જે કઈ સસ્પેન્શન થયું હતું એને કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીની અંદર એ સસ્પેન્શનને પાછું રોક લગાવી દીધી અને સ્ટુડન્ટોને ફરીવાર જોઈન કરી દીધા, રદ કરી દીધું. તો આ તો પાછું એવું થયું કે રેગિંગની ઘટનાને વધુ ફોર્સ મળશે. તો સિસ્ટમેટિકલી સવાલ એ આવે છે વિશાલભાઈ, ડોક્ટર વિશાલ, કે જુનિયર અને સિનિયર જે આમને સામને આવી જાય છે અને જો આવી ઘટનાઓ બને છે, આપે અમદાવાદ, ભાવનગરની ને સુરતની ને બધી જ વાત કરી, પાટણની, તો પછી જુનિયર ડોક્ટરો કેમ ફરિયાદ કરતા નથી? શું લાગે છે કે એમની ફરિયાદને કારણે એમને ક્યાંક પર્સનલી કોઈ એમને લોસ જાય છે, નુકસાન હોય છે? કઈ વાતથી એ ડરતા હોય છે કે જેને લઈને જુનિયર આ પ્રકારની ફરિયાદ નથી કરતા? સર, ઘણી વાર એવું બની જતું હોય છે, ચોક્કસ નામ સાથેના, ચોક્કસ આપણને અંદરના પરિસ્થિતિની ખબર પણ ના હોય કે શું સિસ્ટમ હાલતી એની ખબર ના હોય, પણ ઘણીવાર એન્વાયરમેન્ટ કોઈ પણ કોલેજના ડિપાર્ટમેન્ટનું સિનિયરો વચ્ચે એવું હોય કે કોઈ ફરિયાદ કરે તો એને ઘણી બધી વાત જે કંઈ પણ શીખવા મળતું હોય કે જે પણ આગળ એની પ્રગતિ હોય એમાં ઘણીવાર રૂકાવટ આવતી હોય અથવા તો ધીરું ચાલતું હોય છે. બરોબર. હાલમાં કે હવે મેં મારા જે અનુભવ પ્રમાણે બધી જ કોલેજોની અંદર ખૂબ જ સૌહાર્દપૂર્ણ સિસ્ટમ ગોઠવી છે. ડાયરેક્ટ ઘણા બધા સિનિયર પ્રોફેસરો પણ આની અંદર જોતા રહ્યા છે. તો આ વસ્તુ ઘણા અંશે દૂર થઈ શકે છે. પણ ઘણીવાર એવું હોય અને ઘણી અમુક પ્રકારની સ્ટુડન્ટ એવા પણ હોય કે ભાઈ ધીરે ઠીક થઈ જશે, એ પ્રકારની પણ ઘણામાંની અંદર પોતાના મનના વિચારો રાખતા હોય કે ભાઈ એડજસ્ટ થઈ જશું, ધીરે આમાંથી બહાર નીકળી જશું, હમણાં થોડાક સમયની અંદર આપણા પણ જુનિયર આવી જશે તો આ બધી વસ્તુ શાંત પડી જશે. તો આ પ્રકારની માનસિક મન અને વિચારો રાખતા હોય તો ધીરે એમાંથી એ પણ પસાર થઈ જતા હોય છે. તો પોતાનું ઘણી વસ્તુ પોતાના અવરોધ આવતા હોય પર્સનલ ગ્રોથની અંદર, ઘણીવાર પોતે જ એડજસ્ટ થતા આગળ વધતા હોય કે ભાઈ કંઈ કરવું નથી, ધીરે સારું થઈ જશે.
તો ઘણા કારણો જવાબદાર હોય છે કેમ દર ફરિયાદ નથી થતી. પણ હાલ હું જોઈ રહ્યો છું કે બહુ બધી ફરિયાદો થઈ રહી છે અને હવે જે ચલો કંઈ પણ ચોક્કસ એનએમસી અને કોલેજ ફરિયાદો થઈ રહી છે પણ ઉકેલ આવતો નથી. ડોક્ટર રામાનુજ, જે પ્રમાણે વાત થઈ રહી છે અને જે પ્રમાણે આ માનસિક ત્રાસ આપવામાં આવ્યો, અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ છો, આ પ્રકારના જે શબ્દો વપરાયા, શું લાગે છે કે વાસ્તવમાં આવું વર્તન જોવા મળે? અને બીજું કે ખાસ તો એક જે મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગના નિયમો છે, મજબૂત કાયદા છે, અને છતાં પણ આવી ઘટનાઓ બને છે, તો એની પાછળના કારણો ડોક્ટર રામાનુજ શું લાગે છે? એક તો ડિપાર્ટમેન્ટમાં જે બોસ હોય છે કે આસિસ્ટન્ટ પ્રોફેસર હોય, એસોસિએટ પ્રોફેસર હોય અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય, એ લોકોએ આની ઉપર એક ધ્યાન આપવું પડશે અને એમણે જોવું પડશે ડાયરેક્ટ કે કોઈ જુનિયરને કઈ તકલીફ હોય તો. અમારા જમાનામાં જે હતું, પ્રશાંતભાઈ મારી સાથે સંમત થશે કે અમારા જમાનામાં એવું હતું કે સિનિયર હોય ને જુનિયરને નાના ભાઈની જેમ રાખતા હોય. તો એની હૂંફ સાચી વાત. મળતી હોય, એક લાગણી મળતી હોય. અમુક ડિપાર્ટમેન્ટ અમુક વસ્તુ છોડી દો, કામનું ભારણ હોય ને કામ માટે દોડાવે, એવું બી જોયું છે. ઘણી વખત જુનિયરને લાફો મારતા પણ જોયા છે સિનિયરે. પણ એ લાફો શેના માટે માર્યો હોય કે એને કામમાં કંઈક ગડબડ કરી હોય તો એને શીખવાડવા માટે. આવા અમારા સંબંધો હતા અને એ વખતે કોઈ રેગિંગની ઘટના થતી નહોતી. તો હવે એના ઊંડાણમાં જવું જોઈએ કે હવે કેમ થવા માંડી છે. રેગિંગની ઘટના આઉટ ઓફ ગુજરાત થતી હતી, ગુજરાતમાં મેં ક્યારે જોયું નથી. પ્રશાંતભાઈને પણ તમે પૂછી બિલકુલ જુઓ કે સરને પૂછી જુઓ કે અમારા જમાનામાં આવી રેગિંગની ઘટના બિલકુલ ગુજરાતમાં નહોતી એબ્સોલ્યુટલી. થતી. અને એવી કોલેજોમાં થતી હતી કે જ્યાં ડોનેશનથી એડમિશન લેવાતા હતા, ત્યાં કદાચ થતી હશે, બાકી મેં જોયું નથી. તો હવે એને અટકાવવા માટે તો એક તો ગ્રાસરૂટ લેવલે તો જવું જ પડશે કે તમારે એના પ્રોફેસર્સને પણ કહેવું પડશે અને તમે પૂછ્યું કે કેમ ફરિયાદ નથી કરતા. ના ફરિયાદ કરવાનું એક કારણ એ હોય છે કે સિનિયર મને સર્જરી નહીં આપે, સિનિયર મને શીખવાડશે નહીં. તો આમાં કેવું હોય છે કે જુનિયર્સ હંમેશા પ્રોફેસર કરતા વધારે એમના સિનિયર પાસેથી શીખતા હોય છે અને સિનિયર પાસેથી ચલો, લાગે છે નેટવર્કનો પ્રોબ્લેમ છે. એટલે ભીમાણી સાહેબ, મારો એક સવાલ એ પણ છે કે માની લો કે જી આટલું બધું આપે પણ જે સંમતિ આપી કે ભાઈ ગુજરાતમાં પહેલા આવી ઘટનાઓ નથી બનતી, આઉટ ઓફ ગુજરાત કદાચ બનતી હતી, હવે ગુજરાતમાં જયારે આ ઘટનાઓ બની રહી, સાહેબ, એટલે ફરિયાદ કેમ થતી નથી અથવા તો કેમ રોકાતી નથી? ડર છે, કોઈ બદનામીનો ડર છે, કરિયરનું નુકસાન છે, સિસ્ટમ પર વિશ્વાસ નથી? શું કારણસર હોઈ શકે આ? હવે તમે જુઓ કે અત્યારની જે જનરેશન્સ બધી જે આવી રહી છે એની અંદર સોરી જી, સંભળાય છે? હા જી. હા હા. સર, હા સર, ભીમાણી, સંભળાય છે. અત્યારની જે જનરેશન્સ આવી રહી છે એની અંદર પણ અત્યારે ઓવરઓલ એગ્રેશનનો માહોલ ખૂબ વધારે હોય છે અને ટોલરન્સ બહુ ઓછું થઈ ગયું છે, સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. પાવર ગેમ તમને દરેક બાબતમાં જોવા મળશે કે હું તારાથી વધારે મોટો, હું તારાથી વધારે પાવરફુલ. અને આ પ્રકારનું જે એક આખી ઓવરઓલ સોશિયલ જે કહેવાય ને એક હવા ફેલાઈ ગઈ છે. તમે જુઓ કે નોટ ઓનલી ઇન મેડિકલ કોલેજીસ પણ ઇવન બીજી બધી કોલેજોમાં પણ આ પ્રકારનું જ વર્તન જોવા મળે છે. અને આપણે આ કિસ્સો એટલા માટે અત્યારે આણે આપઘાત કર્યો છે છોકરાએ એટલે, બાકી હું તો એવું કહી શકું અત્યારે કે માઇક્રો આપઘાત તો રોજે રોજ થતા હશે. દેટ મીન્સ કે કેટલા બધા સ્ટુડન્ટ્સ તો રોજે રોજ મનમાં મરતા હશે. એકચ્યુઅલી આ પ્રકારનું કારણ કે ઘણી બધી વખત અત્યારે જે ગ્રુપિઝમ થતા હોય છે, આ ગ્રુપિઝમ બહુ મોટો પ્રોબ્લેમ છે આપણે શિક્ષણની પદ્ધતિની અંદર, કે આ વ્યક્તિ અમુક રીજનમાંથી આવતો હોય, પેલી વ્યક્તિ બીજા રીજનમાંથી આવતી હોય, તો એને માટે એ વિરોધી થઈ જાય ઓટોમેટિક, કોઈ કારણ વગર વિરોધી થઈ જાય. આવું અત્યારે ઘણા બધા લોકો એવું કરે છે. પછી પોતે અમુક પ્રકારના વાઇસીસ ધરાવતા હોય અમુક છોકરાઓ. હું ખાલી મેડિકલ કોલેજની વાત નથી કરતો, જનરલ વાત કરું છું કે અમુક છોકરાઓ જે અમુક પ્રકારના વાઇસીસ એટલે કે એની સાદી ભાષામાં કહું તો ખરાબ લક્ષણો ધરાવતા હોય, કોઈ વ્યસનો ધરાવતા હોય, તો એનું એક આખું ગ્રુપ બને પાછું. અને એની અંદર જો કોઈ ઇન્વોલ્વ ના થાય તો એને અલગ પાડવામાં આવે, એનું બુલિંગ કરવામાં આવે. એટલે આ આખી એક હું આવી દુર્ઘટના ધીરે ધીરે મોટી થતી જોઈ રહ્યો છું. એ આખા ગુજરાતમાં આનું પ્રમાણ હમણાંથી વધી ગયું છે. પહેલા આટલું બધું હતું નહીં.
એ ચોક્કસ ડોક્ટર હિતેશભાઈએ જે કહ્યું એની સાથે અને ડોક્ટર વિશાલની વાત સાથે હું સહમત છું કે પહેલા આ બધું જોવા જ નહોતું મળતું. હવે ધીરે ધીરે છેલ્લા કેટલાક સમયમાં આ તકલીફો ખૂબ વધી ગઈ છે અને આ પ્રશ્ન એ માત્ર ડિસિપ્લિનનો પ્રશ્ન નથી. આ કલ્ચરલ રીતે અને સોશિયલ અને રીતે ઉછેરનો પ્રશ્ન પણ છે કે એ કેવા પ્રકારની માનસિકતામાંથી એ સ્ટુડન્ટ આવે છે અને એનું વર્તન બતાવે છે. એટલે આ એક ખરેખર સમાજ માટે ચિંતાનો વિષય છે. બિલકુલ. એટલે રામાનુજા, મારો સવાલ ત્યાં હતો કે કેમ ફરિયાદ થતી નથી, કેમ ઉકેલ આવતો નથી? કાયદાઓ છે, એ જે વિદ્યાર્થીઓ હોય, પોતાના મા બાપે લાખો રૂપિયા ખર્ચીને મોકલ્યા હોય, વર્ષોની મહેનત હોય, તો ક્યાંક કરિયરનું નુકસાન થાય, ક્યાંક ડર લાગતો હોય છે, ક્યાંક બદનામ થવાનો ડર હોય છે, કે પછી સિસ્ટમ પર વિશ્વાસ જ નથી કે હું ફરિયાદ કરીશ તો પણ કોઈ ફરક નહીં પડે, આવી માનસિકતા પણ કામ કરતી હોય, જેને લઈને વ્યક્તિને કોઈ જ રસ્તો મળતો નથી, રામાનુજ સર, પછી એ સીધો સુસાઇડ તરફ વળે છે. સાચી વાત છે તમારી કે સિસ્ટમ ઉપર વિશ્વાસ કદાચ ના પણ હોઈ શકે. એને ડર હોય કે હું મારા ટીચર પાસે જઈશ. પહેલી ફરિયાદ કોને કરે? તો એચઓડી ને કરે કે એસોસિએટ પ્રોફેસર ને કરે. તો એ સિનિયર સાથેનો એમનો રેપો સારો હોય, કારણ કે સિનિયર એમની સાથે 2-3 વર્ષથી કામ કરતા હોય. ઘણા સિનિયર એવું પણ કરતા હોય કે એમને સાચવી લેતા હોય, કોઈ પણ પ્રકારે એમની સાથે એમને સારું ટ્યુનિંગ થઈ ગયું હોય, તો આને ખબર હોય કે હું આ કરીશ તો આનાથી મને ફાયદો નહીં થાય. અને બીજું એવું કહી શકાય કે એમની પણ માનસિકતા થોડી નબળી કહેવાય. કામ નહીં મળે તો નહીં મળે, મરી જવાથી કોઈ રસ્તો નથી, ઉકેલ નથી, એ એક એમને સમજવું પડે. અને આવા જુનિયર્સ જેમને રેગિંગના કિસ્સા આવતા હોય, એમને ડોક્ટર પ્રશાંત સર જેવા સાયકોલોજીસ્ટ છે, એમની પણ એક સેશન ગોઠવવા જોઈએ. ગવર્મેન્ટે એ પણ ઇનિશિયેશન કરવું પડે અને કડક સજા નહીં થાય, જેવી રીતે કહ્યું કે છૂટી ગયા છે જે લોકો અને એમને રિવોક કરી દીધા છે, એમના સસ્પેન્શન, એ બધી વસ્તુ જો બંધ નહીં થાય તો કોઈને પછી એવું નહીં, એશ્યોરન્સ નહીં આવે કે હું ફરિયાદ કરીશ તો પણ આને કઈ પગલા લેવાશે અને મને પછી બદનામી થશે, મારે છોડી દેવું પડશે અને મારી ઉપર જ આવી પડશે. અને એવા સંજોગોમાં કદાચ શું કહેશો કે જે પ્રમાણે એન્ટી રેગિંગ કમિટી છે, કાયદા છે, પણ હવે સિનિયોરિટી, ખાસ કરીને હું મેડિકલ ફિલ્ડની જ વાત કરું છું, ક્યારેક નોલેજ અને ગાઈડન્સની જગ્યાએ ક્યાંક શોષણનું હથિયાર બનતું જતું એવું લાગે છે. શું કહેશો શોર્ટમાં એ કે આ બંધ થવું જોઈએ? હું પૂછી લઉં જરા પ્લીઝ. વિશાલભાઈ, શું કહેશો આ અંગે? સર, બે વસ્તુ કહીશ કે સૌથી પહેલા જે કંઈ પણ એન્ટી રેગિંગ કમિટી છે એના નિયમોને, એની પનિશમેન્ટને બહુ જ સ્ટ્રોંગ, સ્ટ્રેન્થનગ, ઇનરિવર્સિબલ બનાવવામાં આવે, પહેલું. બીજી વસ્તુ કે બધી જ પ્રકારની જે કંઈ મેડિકલ કોલેજ, હોસ્પિટલો છે, એની અંદર તમે જોશો કે જે મેન્ટલ હેલ્થ સાયકેટ્રી ડિપાર્ટમેન્ટ હોય છે એ હાવ ખૂણામાં હોય છે. આ મારો એક બહુ પર્સનલ અનુભવ છે કે તમે કોઈ પણ માન લો, કે મારો એક બહુ પર્સનલ અનુભવ છે કે કોઈ પણ તમે એક સવાલ પૂછો તો કે કેમ કોઈ ફરિયાદ કરવા માટે નથી જતું. હવે કોઈ ફરિયાદ કરવા માટે પ્રોફેસર જોડે જાય કે કોઈ પણ જોડે જાય, બરોબર, કંઈક ને કંઈ વર્નેબલ હોય, ડિપ્રેશન, એન્ઝાઇટીથી પીડાતો હોય છે, પછી એને એકવાર લેબલ નાખી દેવામાં આવે આપણા ડિપાર્ટમેન્ટની અંદર કે સાયકો છે, માનસિક છે. આ બધા સંકુચિત માનસિકતા ધરાવતા શબ્દો છે કે સાયકો, માનસિક થઈ ગયેલો છે, આ બધા. તો એ પછી એ વ્યક્તિ, સરે જેમ કીધું ભીમાણી સરે, કે વેન્ટિલેટ થતો જ બંધ થઈ જાય, કોઈને કે જ નહીં, અંદરની અંદર પોતાના દુઃખ, દર્દ ને ચિંતાને ભર્યા કરે ને એક સમયે મોટું પગલું, જે સુસાઇડ જેવું પગલું, એ ભરી લેતો હોય છે. તો બીજી જે સ્પેશિયાલિટીઝ છે, સાયકેટ્રી સિવાયની જે સ્પેશિયાલિટીઝ છે, એને સાયકેટ્રી બાબતે બહુ જ સેન્સિટાઇઝ થવાની જરૂર છે. અને આ બાબતે એમના જે સ્ટુડન્ટ છે, પીજીના સ્ટુડન્ટ છે, મેડિકલ સ્ટુડન્ટ છે, અથવા તો કોઈ પણ બ્રાન્ચના સ્ટુડન્ટ હોય, કોઈ પણ અધર ફિલ્ડના સ્ટુડન્ટ હોય, એને આ પ્રકારના વર્નેબલ જે કઈ સ્ટુડન્ટ છે એમના જોડે સેન્સિટાઇઝ કરવાની, એમને એજ્યુકેશન, અવેરનેસ પૂરું પાડવાની, ટ્રીટમેન્ટ શું કરી શકાય, આ બધાની જરૂર છે. ડોક્ટર જાની એક અગત્યની વાત કરી, પણ ડોક્ટર રામાનુજે જે પ્રમાણે કહ્યું કે અમારા સમયમાં ક્યારે આમ થતું નહોતું ને ભીમાણી સાહેબે પણ સમર્થન આપ્યું છે અને થયું પણ નથી ને અમે ક્યારેક કર્યું પણ નથી. બીજું ડોક્ટર રામાનુજે કહ્યું એમ કે નિર્દોષ મજાક મસ્તી હોય ત્યાં સુધી ઠીક છે, પણ ખાસ કરીને રેગિંગ કરતાં વધુ હવે માનસિક ત્રાસ થઈ ગયો છે અને ડોક્ટર્સ કહેવાને લાયક નથી જો આવું કહે છે તો, આવું કરે છે તો. અને 6 મહિના સસ્પેન્ડ કર્યા એ પૂરતું નથી, કાયમ માટે આનો ઉકેલ હોવો જોઈએ, સસ્પેન્ડ કરવા જોઈએ અને એટલીસ્ટ લડવું પડે તો લડવું જોઈએ, ફરિયાદ પણ કરવી જોઈએ.
આપઘાત એકમાત્ર રસ્તો નથી. ડૉક્ટર રામાનુજે કહ્યું તે પ્રમાણે કે આ એક દબાણપૂર્વકનું કૃત્ય કહી શકાય, કલંકરૂપ ઘટના છે અને ગુજરાતમાં નહોતી થતી, હવે બની છે. એટલે એમણે કહ્યું તે પ્રમાણે કે ગ્રાસરૂટ લેવલે ક્યાંક વિચારવાની જરૂર છે. ડૉક્ટર ભીમાણીએ કહ્યું એમ કે સ્કૂલ કોલેજ દરમિયાન જે હેરેસમેન્ટની જે ઇમ્પેક્ટ છે એ અનકોન્શિયસ માઇન્ડ પર એમણે કહ્યું કે વર્ષો સુધી રહેતી હોય છે અને ઘણા લોકો અપમાન સહન કરી લેતા હોય છે, ઘણા નથી કરી શકતા. એના કારણો પણ એમણે આપ્યા અને સીધા આપઘાતના ઘણા કારણો હોઈ શકે છે. એમણે કહ્યું તે પ્રમાણે કે ઘણા બધા ડિપ્રેશનના લક્ષણો પણ હોઈ શકે અને જીનેટિકલ આ લક્ષણો હોઈ શકે છે, એ પણ વાત કરી. ખરાબ તો થયું જ છે એમનું કહેવું છે, પણ બંનેની માનસિકતા ડૉક્ટર ભીમાણીએ કહ્યું કે જોવી જોઈએ. અને માઇક્રો સુસાઇડ, બહુ મસ્ત વાત ભીમાણી સાહેબે કરી છે કે રોજે રોજ વિદ્યાર્થીઓ કરતા હોય છે, પણ એની કોણ તપાસ કરે છે? અને ગ્રુપિનિઝમ એક મોટું રીઝન એમણે ગણાવ્યું છે. ડૉક્ટર જાનીએ કહ્યું કે મેડિકલ સિસ્ટમ ને એન્જિનિયરિંગની સિસ્ટમમાં રેગિંગ, આ ફિલ્ડમાં રેગિંગ એક સિસ્ટમ બની ગઈ છે એમનું કહેવું છે. અને બધા જ સિનિયર રેગિંગ કરે એવું પણ નથી, પણ સિનિયર પણ માનસિક પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે. બંનેને ક્યાંક ટ્રીટમેન્ટની જરૂર છે, વેન્ટિલેશનની જરૂર છે, ડૉક્ટર જાનીએ કહ્યું. અને સસ્પેન્શનથી પ્રોબ્લેમ દૂર નથી થતા. એમણે ભાવનગર, અમદાવાદ, પાટણની પણ વાત કરી, પણ ક્યાંક સાયકિયાટ્રિક ડિપાર્ટમેન્ટ જે હોય છે એ કોરાણે મુકાયો છે, એની પર પણ ડૉક્ટર જાનીએ ભાર મૂક્યો છે. અને ક્યાંક એન્ટી રેગિંગ કમિટી કે ટીમ એ માત્ર કાગળ પર છે. વિદ્યાર્થી કે સ્ટુડન્ટ જ્યારે ફરિયાદ નથી કરી શકતો, એટલે સિસ્ટમમાં પણ બદલાવ લાવવાની જરૂર છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ડૉક્ટર પ્રશાંત ભીમાણી, ડૉક્ટર હિતેશ રામાનુજ, ડૉક્ટર વિશાલ જાની ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ડૉક્ટર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. મેડિકલ કોલેજોમાં રેગિંગનો આતંક, એની પાછળના કારણો. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો લોકમંચ. નમસ્કાર.